તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનો આજના ફરીથી એક નવા વિડીયોમાં. તો વિડીયોમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કીર્તિ પટેલ માટે કે કીર્તિ પટેલની જે આઈડી છે ઇન્સ્ટાગ્રામની તે અત્યારે ડિલીટ થઈ ગઈ છે. ટેકનિકલ ઇસ્યુના કારણે ડિલીટ થયો કે કોઈ ડિલીટ કરાયું હોય એ હજી આપણે ખબર નથી. પણ ભાઈ થોડાક સમય પહેલાં લાલા આહિરની આઈડી જે હતી એમાંય લગભગ લાખ 1.5 લાખ જેટલા ફોલોઅર્સ હતા અને એ આઈડી પણ ડિલીટ થઈ ગઈ હતી. હવે એ કોણે કરાવી એ પણ આપણે કાંઈ બહુ આઈડિયા નથી. પણ કીર્તિ પટેલની આઈડીમાં યાર 13 થી 14 લાખ જેટલા ફોલોઅર હતા. હું તમને આગળ બતાવવાનો છું કે એને કેટલા ફોલોઅર હતા અને લગભગ કીર્તિ પટેલને લાખો રૂપિયા નુકસાન થયું છે અત્યારે, કેમ કે એની આઈડી છે અત્યારે ડિલીટ થઈ ગઈ છે અને નવી આઈડી બનાવી છે એ પણ હું તમને બતાવવાનો છું. તો આગળ વિડીયોને જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ અત્યારે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હું તમને બતાવું છું કે જે કીર્તિ પટેલની જૂની આઈડી હતી તેમાં લગભગ 12 થી 13 લાખ જેટલા ફોલોઅર હતા. 1.2 મિલિયન એટલે કે 12 લાખ જેટલા ફોલોઅર હતા. અને એટલા ફોલોઅર સાથે યાર આઈડી જ્યારે ડિલીટ થાય ત્યારે બહુ ઝાઝું નુકસાન થાય છે. લાખો રૂપિયાનું નુકસાન કીર્તિ પટેલને અત્યારે થયું છે. પણ કીર્તિ પટેલે પહેલાં શરૂઆત કરી હતી અને લાલા આહિરની આઈડી જે હતી એમાં તો લગભગ ખાલી 1.5 લાખ જેટલા જ ફોલોઅર હતા અને આઈડી ડિલીટ મરાવી હતી. અને લાલા આહિરે પણ નવી આઈડી બનાવી છે, એમાં અત્યારે ખાલી 20 થી 25 હજાર જેટલા ફોલોઅર છે. અને કીર્તિ પટેલની નવી આઈડી છે હું તમને બતાવું છું કે લગભગ 1,80,000 જેટલા એને ફોલોઅર અત્યારે નવી આઈડીમાં છે. બાકી ભાઈ જે 13-14 લાખ ફોલોઅર હતા એ બધા ડિલીટ થઈ ગયા છે અને બહુ ભારે ભરખમ નુકસાન બંનેને સામસામે કીર્તિ પટેલને અને લાલા આહિરને ઉઠાવવું પડ્યું છે અને લાખો રૂપિયાનું નુકસાન બેયને થયું છે. તો ભાઈ ખરેખર આનું નિરાકરણ કરવું જોઈએ અને આવા ઝઘડા કરવાથી ફેમસ થવા માટે આને પ્રયત્ન ન કરવા જોઈએ, જેથી કરીને આપણે જ નુકસાન થાય અને આપણે જ નુકસાન ભોગવવું પડે. તો ભાઈ આ બંનેને બહુ ઝાઝું નુકસાન થયું છે અને તમે જોઈ શકો છો કે આમાં અત્યારે 1.2 મિલિયન ફોલોઅર હતા અને એ બધું ડિલીટ થઈ ગયું છે. જૂના વિડીયો જે હતા એ આઈડીમાં તે કીર્તિ પટેલ અત્યારે નવી આઈડી બનાવી એમાં બધા ચડાવી દીધા છે. પણ ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરીને જોઈ લેજો, એની કોઈ તમને જૂની આઈડી જે હતી તે તમને નહીં મળે. ભાઈ મેં તમને જે નવી આઈડી બતાવી છે સ્ક્રીન ઉપર એ આઈડી તમારે જોવાની રહેશે અને અહીંયાથી તમારે કીર્તિ પટેલને ફોલો કરવાની રહેશે.